આજે ક્રેડિટ પોલિસીમાં વ્યાજ દરમાં 25 BPS ઘટાડીને 5.25% કર્યા છે અને એમપીસીનું વલણ ન્યુટ્રલ પર યથાવત રાખ્યું છે. આ સિવાય ઓએમઓ દ્વારા ₹1 લાખ કરોડના બોન્ડ્સની ખરીદીની પણ આરબીઆઈએ જાહેરાત કરી છે. તો સાથે જ FY26 રિયલ જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 7.3% કર્યું છે અને FY26 રિટેલ મોંઘવારી અનુમાન 2.6%થી ઘટાડીને 2% કર્યું છે. તો આ સિવાય 3 વર્ષીય ડોલર રૂપિયાનું ખરીદ વેચાણ સ્વેપ પણ પોલિસીની મુખ્ય જાહેરાત રહી છે. આવો સાંભળીએ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ પોતાના સંબોધનમાં શું કહ્યું. At a benign 2.2% and growth at 8% for the first half of this year presents a rare Goldilocks period. Globally, contrary to earlier expectations, growth has been relatively strong. Evolving geopolitical and trade environments, however, continue to weigh on the outlook. The MPC met on the 3rd, 4th and 5th of December to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. Consequently, the STF rate under the LAF shall stand adjusted to 5%, and the MSF and bank rate to 5.5%. The MPC also decided to continue with the neutral stance. In view of the evolving liquidity conditions and the outlook, the Reserve Bank has decided to conduct OMO purchases of government securities of 1 lakh crore rupees and a 3-year dollar-rupee buy-sell swap of $5 billion this month in December to inject further durable liquidity into the system. The MPC noted that the headline inflation has eased significantly and is likely to be softer than the earlier projections. Both headline and core inflation are expected to be at or below the 4% mark during the first half of next year. Growth, while remaining resilient, is expected to soften somewhat. Thus, the growth-inflation balance, especially the benign inflation outlook on both headline and core, continues to provide the policy space to support the growth momentum. તો આવો જોઈએ બજારમાં દિગ્ગજોનો પોલિસી ઉપર શું મત છે. પહેલા બજારમાં જે સ્વોપ કર્વ હતું એટલે ઇન્ટરેસ્ટ રેટ સ્વોપ કર્વ હતું એના પ્રમાણે 50% પણ પ્રોબેબિલિટી નહોતું રેટ કટ માટે, પણ તો એના પ્રમાણે ડેફિનેટલી માર્કેટ માટે એક પોઝિટિવ વેલકમ છે અને અમારા હિસાબે તો 3 ફેક્ટર પોઝિટિવ છે. એક તો રેટ કટ પણ આવી ગયું, પછી બીજું જે અમુક આરબીઆઈની પોલિસીની સ્ટેટમેન્ટમાં કદાચ ઓએમઓની અપેક્ષા નહોતી. ઓબ્વિયસલી સબસિક્વન્ટલી લિક્વિડિટી માટે જે પગલાઓ લેવાના હતા એમાં ઓએમઓ ટોપ લિસ્ટમાં હતું, એટલે બોન્ડ પરચેઝિસ તો એ પણ 1 લાખ કરોડ આપી દીધા છે. અને જે 3 વર્ષનું બાય સેલ સ્વોપ છે, આ ત્રણે મળીને અમને લાગે છે કે બંને માર્કેટ્સ માટે, ઇક્વિટી અને બોન્ડ માર્કેટ્સ બંને માટે એક ફ્લોર થઈ ગયું છે. એટલે અહીંયાથી યીલ્ડ્સમાં થોડું તો ઓબ્વિયસલી ઘટાડો જોવા મળ્યું છે. 3 થી 4 બેસિસ પોઈન્ટ ઓછા થઈ ગયા છે યીલ્ડ્સ અહીંયાથી ફ્રોમ ધ ટાઈમ ઓફ અનાઉન્સમેન્ટ. પણ અમને લાગે છે અહીંયાથી ઇન્ક્રીમેન્ટલ ખાસું મજબૂતીનું રેલી દેખાવા માટે થોડું ઓબ્વિયસલી ઇન્ક્રીમેન્ટલ પોઝિટિવ્સ થવાની શક્યતા વધારે છે. બે વસ્તુ આપણી સમક્ષ આવી. પહેલાં તો એમણે ઓએમઓની જ્યારે વાત કરી ત્યારે એમણે ડ્યુરેબલ લિક્વિડિટી અને ટ્રાન્ઝિયન્ટ લિક્વિડિટીની એક ડિસ્ટિંક્શન કરી. એટલે એમણે કહ્યું બી ખરા કે ઓએમઓની ઉપરાંત જે બાકીના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે આરબીઆઈ પાસે, એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટ્રાન્ઝિએન્ટ લિક્વિડિટી માટે જ્યારે મેનેજ કરવા માટે મૂકે
તો બંનેની દિશા અલગ પણ હોઈ શકે, એક તરફથી બાય પણ હોય ને બીજી તરફથી સેલ પણ હોઈ શકે. એટલે એ દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો જે કેલેન્ડરની પહેલાં આપણે જે એક ડિસ્કશન કરી કે એક પ્રકારનું નક્કી કેલેન્ડર હોય, મને એમ લાગે છે કે આ પોલિસી દરમિયાન એક પ્રકારની સિગ્નલ એ રીતે આપવામાં આવી છે કે માર્કેટની કન્ડિશન જોઈને, લિક્વિડિટીની સ્થિતિ જોઈને, ડ્યુરેબલ લિક્વિડિટીની ખાસ એ જોઈને આ બધા ઓપરેશન્સ કરવામાં આવશે. એટલે એમણે એક પ્રકારની સ્પષ્ટતા કરી ગણાય. બાકી ઓવરઓલ પોલિસીની અંદર જેમ આપણે આગળ કહી ગયા તેમ ઇન્ફ્લેશનના રેટને લઈને એનો જે પરિસ્થિતિ અત્યારે છે ને જીડીપીના ગ્રોથને લઈને ડેફિનેટલી આરબીઆઈ પાસે એક જીડીપી ગ્રોથને વધારે સપોર્ટ કરવાનો મોકો મળી રહ્યો છે, જે એમણે કર્યો 25 બેઝિસ પોઈન્ટના રિડક્શનને લઈને. એક વસ્તુમાં તો એમ છે કે ઇમ્પેક્ટ ઇકોનોમી પર એટલો નહીં આવે, એ તો બરાબર વાત છે. પણ તમે એક આરબીઆઈ ગવર્નરની દૃષ્ટિથી જુઓ યા એમપીસીની દૃષ્ટિથી જુઓ, આ વખત રેટ કટ લાવવું વોઝ મોસ્ટ ઇઝી. જેમ કે સૌથી આસાન ડિસિઝન એમ હોઈ શકે છે કે આ વખતે રેટ કટ લઈ આવીએ. શા હસ્તે કે હવે જો તમે લાસ્ટ ક્વાર્ટર જીડીપી ગ્રોથ અગર વધુ હોય બીકોઝ ઓફ યુએસ એક્સપોર્ટ્સને અપફ્રન્ટ કર્યા છે, કે GST2 નો ઇમ્પેક્ટ આવ્યો છે, કે ઇન્કમ ટેક્સનો ઇમ્પેક્ટ આવ્યો છે રિડક્શનનો, તો એ બધા ઇમ્પેક્ટથી જીડીપી એક ક્વાર્ટરમાં બહુ સારું વધી ગયું. તો હવે આપણા પાસે એક તરફ છે જીડીપી સારું છે, બીજી તરફ એ છે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. હવે આ બે વસ્તુ અગર હોય તો રેટ કટ કરીને એક ચાન્સ લેવું કે કન્ઝ્યુમરિઝમ વધે, કે કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, એમાં એ ખોટું નથી. ઇટ્સ અ ફ્રી ઓપ્શન, જેને આપણે કહીએ ને કે મફતનો ઓપ્શન છે, જે આરબીઆઈ એક્સરસાઇઝ કર્યો છે. તો મારા હિસાબે તે હિસાબે ધ મૂવ ઇઝ રાઈટ. નહીં કરતા કઈ તો બી ફરક નહીં પડતો, અને કરતા કરે તો કદાચ ફરક પડી શકે છે, એમ તમે જોઈ શકો.